તમારું નામ? અલ્પાબેન જીતેશભાઈ મહેતા. અચ્છા, શું બનાવ બન્યો છે બેન? આ બનાવ સવારે 9:30 કલાકે અહીંયા આગ લાગી અને અમારા જે કાર્યકર્તા હતા તેમનો અમારી પર ફોન આવ્યો કે બેન અહીંયા બહુ જોરમાં આગ લાગી છે, તમે પહોંચો. એટલે અમે તરત જ ફાયર બ્રિગેડમાં ફોન કર્યો. ફાયર બ્રિગેડ વાળા અમે પહોંચીએ પહેલા આવી ગયા અને ફાયર બ્રિગેડ વાળા આવીને ખૂબ ઝડપથી બધી કામગીરી કરી અને બહુ જલ્દી આગ પર કાબુ લાગી એ લોકો. બેન, આશરે કેટલી દુકાનોમાં આગ લાગી હશે? આશરે 5 થી 6 દુકાનોમાં આગ લાગી છે. અને આગ લાગવાનું કઈ કારણ? આગ લાગવાનું હજુ કારણ કઈ ખબર નથી પડી, પણ જેમ તપાસ થશે તે પ્રમાણે ખબર પડશે કે કયા કારણસર આગ લાગી છે. સવારે કેટલા વાગે આગ લાગી બેન? આ સવારે 9:30 કલાકે આગ લાગી છે. કેટલી મિનિટમાં આગ તમે એ કરી? ફાયર બ્રિગેડ વાળાએ ફાયર બ્રિગેડ વાળા તરત જ આવી ગયા. 10 મિનિટ મેં ફોન કર્યો અને 10 મિનિટમાં ફાયર બ્રિગેડ આવીને તરત જ આગ પર કાબુ લઈ લીધો. અત્યારે કોઈ જાનહાની બેન? ના, બિલકુલ કોઈની બી કોઈ વ્યક્તિની જાનહાની નથી થઈ. हेड हूँ डेप्यूटी चीफ फायर ऑफिसर। और सर, ये क्या हादसा क्या हुआ है? ये बाजू का जो व्हीकल का शोरूम है वहाँ पे आग लगा हुआ था और उसके वजह से वो आग आजू बाजू में फैला, क्योंकि वहाँ पे इलेक्ट्रिकल बाइक्स वगैरह थी। और कितनी दुकानों को नुकसान हुआ इसमें? 4 दुकानों को नुकसान हुआ है। इसका कोई रीजन कैसा हुआ ये अभी रीजन तो चेकआउट करना पड़ेगा क्या रीजन था करके। और आपको क्या लग रहा है इसमें कितना नुकसान होगा? इसका कैलकुलेशन तो हम फिलहाल नहीं कर सकते क्योंकि वो तो ऑनर बता। आपको कैसे मालूम हुआ और आप कैसे इधर आए? ये 9:34 को फायर कंट्रोल उनको कॉल मिला कि आग लगी हुई है, तो तुरंत हमारी वहाँ से 3 स्टेशन से गाड़ियाँ यहाँ रवाना हुई। यहाँ पहुँचने के बाद आग बड़े पैमाने पे थी तो और फिर से 4 स्टेशन से गाड़ी रवाना हुई। टोटल 13 गाड़ियाँ यहाँ पहुँच गई थी और हमारे सारे अधिकारी यहाँ पे पहुंचे थे और आग को तुरंत काबू में ला लिया गया और आग अभी फिलहाल पूरी तरह से कंट्रोल में है और कूलिंग का काम चल रहा है। वैशाली शाह, कॉर्पोरेटर, वार्ड नंबर 11, आज विस्तार। લગભગ 8:30-9 વચ્ચે ખૂબ વિકરાળ આગ લાગેલી હતી અને મારી દીકરી અહીંયાથી પસાર થતી હતી, એનો મને ફોન આવ્યો એટલે હું તરત જ લગભગ 5 જ મિનિટમાં અહીંયા હાજર થઈ ગઈ અને હું અહીંયા આવીને જોઉં છું તો અહીંયા સ્કૂટરોની બેટરી ડીસરા મૂછડે છે અને આગે ખૂબ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધેલું હતું. પણ ફાયર બ્રિગેડમાં ફોન કરી દીધેલો હતો એટલે ફાયર બ્રિગેડ વાળા ઓલરેડી અહીંયા હાજર થઈ ગયેલા હતા અને એમણે આગને કાબૂમાં લેવાનો પૂરેપૂરો પ્રયત્ન શરૂ કરી દીધો હતો. પ્રેમ પ્રમાણમાં અમારા કાર્યકર્તા ભાજપના આગેવાન દશરથભાઈ રાઠોડે તાકીદે અમને ફોન કર્યો. અમે વસંત પરીખને ફોન કર્યો અને તાકીદે ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર અત્યારે કંટ્રોલ કર્યું. સર, કેટલું નુકસાન છે, શું લાગે છે? નુકસાન બહુ ભયંકર છે. લગભગ બધી 8-9 નુકસાન જેવું અત્યારે સર્વે